સરુભાઈ આજ તો બચી ગયા પડતા પડતા ઘોડિયાની દોરી તૂટી તે ભૂઈ ચાચુના લગ્નની તૈયારીઓ શરૂ મેડમ જો તૈયાર થઈને ઉપડ્યા છે ક્યાંક ફરવા જાવ છો મેડમ મોર્નિંગ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો રથયાત્રા હેપી રથયાત્રા બધાની જય જગન્નાથ જો બા બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ બા ભાઈ બી ઊંઘી ગયા છે કઈ નહીં બસ હવે જઈએ ને ઓફિસ જો અભિયાક રેડી થઈ જાય છે ટિફિન બી મેડમ ચાર્જિંગ થાય છે બહાર ચાર્જિંગ થઈ ગઈ ચાર્જિંગ ચલો આપણે જઈએ ઓફિસ ચલો ભાઈ આપણે ઓફિસ જવા નીકળીએ ટિફિન પર રહી ગયું છે પીઓબીએની પાછી પુરાની ગેમ કાઢીને ચાલુ કર્યું છે 3D બેન રમવાનું અત્યારે ફ્રેન્ડ્સ જોડે જતા રહેશે રમવા માટે એમના બરાબર છે કાલના લોહી પીતા હતા રમવા માટે બોલો જો આપા ફરીથી સેકન્ડ ચાર્જિંગમાં ચાલુ સારું સારું ચાલો આવજો તમે જય સ્વામિનારાયણ મળીએ ભાઈ સાંજે આપણે બધા આજે આવીએ છીએ હેલો ગુડ ઇવનિંગ કેમ છો બધા કેમ છો હા મેડમ જો તૈયાર થઈને ઉપડ્યા છે ક્યાંક ફરવા જાવ છો મેડમ नहीं ज़्यादा सेम जीन्स क्या बात है घर पे जीन्स क्या बोलना है तेरे को मम्मी के बारे में हाँ जीन्स पहना है तो कुछ नहीं बोलना है जीन्स पहने थे हाँ पीयूबी ने गेम चालू कर दी थी વાની રમવાની ABCD EFG શું કર્યું આજે રજા હતી રથયાત્રાની તો हैं शू કર્યું अनमोल खाने में क्या पकड़ा है क्यों ऐसा राब हो गए पाव भाजी थोड़ा राब से ये नहीं पर हाँ तो भाजी राब हो गई है तो डायरेक्ट बफाई राब तो अच्छी चलो चलो भाई सरू भाई आज तो बची गया पड़ता पड़ता घोड़ियानी दोरी टूटी ते भूई स्वर भाई पड़े नीचे ते आ बंदर बंदर चम इलास्टिक रिटर्न है बीजा कोकना बीजा इलास्टिक कोई का कोली जो 48 ₹6 इलास्टिक ने 4 रुपया ये तो 100 नांदी काठा પડ્યા ને દઈ પૂસાવરાઈ એ નાલ કે 4 રૂપિયા લત નખતા માસી તે તું આલી જા પેલામાં 3 રૂપિયા નાખતા ને 4 રૂપિયા દોરા વાળો છું 4 રૂપિયા લે દોરા બરોબર છે બરોબર છે 4 દોરા 4 રૂપિયા ચલો ભાઈ આપણે જમી લઈએ લગનની તૈયારીઓ કેટલા પહોંચી સેકન્ડ કરી દીધા તું એ જતી પીવું ચાચુના લગનની તૈયારીઓ શરૂ મક્ખન ખાધ્યું તો આજથી લગનની તૈયારીઓ રથયાત્રાના શુભ દિને શરૂઆત તો પછી શું લાયા 5 વસ્તુ 5 વસ્તુ લાયા 5 વસ્તુ સરસ સરસ તાન તો હવેથી જે લેવું એ લેવાય તો હવે આપણે તો બધું લેવાય ખરીદવાનું પીવું બેન જવા દે ને ભાઈ તાન सर भाई क्या बात है बटर भाजी फिर कितना भी चलो तुम बटर बाहर निकलेगा ही निकलेगा है नहीं क्या बात है बटर भाजी अलग स्टाइल बनाई है तो कुछ हाँ લાયા ભાઈ હો ભાઈ જમવામાં તો રોજ નવું નવું શરીર પછી તો એને હંગાત વધે પીવું મું અને તું તો 100 કિલોના થશે છોકરો નહીં પીવું જપ ને ભાઈ જપ તું બા ચા મૂકી દે
મૂકી દો ખાઈ જ નાખે ફટાફટ ફટાફટ હા હો ચાલો ભાઈ જમવાનું બની જાય તો ફટાફટ ખાઈ લઈએ આજે પીવું આખો દિવસ શું કર્યું પછી આપણે કંઈ કીધું નહીં તમે હા હું ગયો ત્યાર તો તું તાર બેનપણી જોડે જતી રહી હતી હા ગેમ મૂકીને તાર બેનપણી જોડે રમવા જતા રહેતા હા શું રમીને આવ્યા કેટલા વાગે આવ્યા હતા ઘેર પછી 12 ઓ બાપરે બાપ હું ખાધી તું આજ તાન હું તો મસ્ત મસ્ત ખાધી તું હવે ઘરેલી રોટલી અને ગોળ ગુડ ટિફિનમાં એ લઈ ગયા હતા તો અત્યારે મળશે હમણાં ભાજી પાવ બપોરે નહોતું હરખું મળ્યું એટલે અત્યારે ધરાઈને મળશે ભૂખ લાગી છે ચલો ખાઈ લઈએ લાવ કાપી દો ભાવ તે કાપી દીધે એ છે પગ દુખી છે અત્યારથી તો હા શું છે ના મજા આવી કોઈ ભલી વાર જ નહીં ને મી કાપ્યા હોય તો એવું ક્યાં હોત તમે ચલો ભાઈ બા માટે ચા થાય છે આપણે ફટાફટ મુખવાસ ઓફિસે ખાલી થઈ ગયો ભરી દઈએ મળીએ ચલો ભાઈ જમી લીધું છે બેન તમે બી ખાધું તે પોપટ થયો પોપઅપ થયો નાક તોડ્યું નાક સીધા જપતા જ નહીં જો હજી એ જપે છે પણ તાને હું વળી ચોરું જપ તો ટોકા લેવા પડશે ને ટોકા લેવા પડશે લોહી ચોટી લાગે છે ને લોહી ચોટી છે એને કશો હતો ને કશો નહીં હજી તો જપતો જ નહીં પણ એ બંદરીઓ તો પણ ઓને પેલા એમ જ બે હારવાનું છૂટો નહીં મૂકવાનો ઓને શું કહેવાય વોકરમાં જ તારે મૂવી છી કરી જાય હજી તો એ તો આ બંદરીયું જપતું નહીં ચલો ભાઈ આજનો બ્લોગ અહીં પૂરો કરીએ સ્વરભાઈની દવાલ ચાલુ જ છે અહીંયા પકડ તો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે રાખવાનું કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય.